જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો અત્યારે થઈ ગયા છે બપોર ને ચાલો બધા બપોરા કરવા માટે. તો આજે બપોરે તો જો મસ્ત મસ્ત વસ્તુ બનાવી છે. અને એ પહેલા હું કહી દઉં કે આજના જે વિડીયોમાં અત્યારે જે બપોરનો વ્લોગ છે એમાં જે લોકો કોમેન્ટ કરશે એની બધી કોમેન્ટ હું રાતના જે વ્લોગ બનાવું એમાં વાંચવાની છું. તો તમે અત્યારનો વ્લોગ જોવો અને કોમેન્ટ કરજો, અને રાતનો વ્લોગ પણ તમે ફરજિયાત જરૂરથી જોજો. તો તમારું પણ નામ બોલાશે, તે તમને સંભળાશે એમ. તો અત્યારે તો જે બપોરે મેં મસ્ત મસ્ત આઈટમ બનાવી છે. તો અહીંયા તમે જુઓ, સરસ મજાનું દૂધી બટેકાનું શાક કર્યું છે. જો મસ્ત મસ્ત કર્યું છે. અને એની સાથે છે અહીંયા રોટલા. હવે સરસ મજાના રોટલા રેડી થઈ ગયા છે. અને આ સવારની ભાખરી પડી હતી થોડી. અને અહીંયા જો અથાણામાં ભૂંગળા છે. આખી થેલી ભરીને ભૂંગળા હતા, પણ અમે ધીમે ધીમે કુડ કરીને ખાધા જ રાખ્યા, એટલે એટલા રહ્યા છે હવે. અને જો સાથે ગાજરનું અથાણું કરી નાખ્યું છે થોડુંક, અને ગોળ છે. તો જેને ગોળ ખાવો હોય એ ગોળ લઈ લીધો છે. અને સાથે ઠંડી ઠંડી છાશ છે. છાશ વગર તો આપણે હાલ જ નહીં ગુજરાતી લોકોને. તો ત્યાં જો મસ્ત મસ્ત શાક ને રોટલાનો પ્રોગ્રામ છે. તો તમે લોકો પણ આવી જાઓ જમવા માટે, બપોરા કરવા માટે. તો તમને આવી રીતે દૂધી બટેકાનું શાક, રોટલા, ભૂંગળા, પછી ગાજરનું અથાણું એવું બધું ભાવે છે ને સાથે ઠંડી ઠંડી છાશ, એની મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ તો જરૂરથી કરજો. આપણે આવતા વ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.